આજે આપણે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેની એક્ઝામ 21/1/2024ના દિવસે લેવાઈ હતી. તો આ જે છે પરીક્ષાની બંધારણના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે જવાહરલાલ નહેરુ દ્વારા ખૂબ જાણીતા ઉદ્દેશ્ય ઠરાવ વર્ષ ખાલી જગ્યામાં પસાર કરવામાં આવ્યા હતા. આ ક્વેશ્ચનમાં ભૂલ પડી શકે. આપણે બધાને ખબર છે કે બંધારણ સભાની પહેલી મિટિંગ 9 ડિસેમ્બર 1946ના દિવસે થાય છે. બંધારણ સભાની રચના જે છે કયા કમિશન અંતર્ગત થઈ હતી, તો કયા પ્રસ્તાવ અંતર્ગત થઈ હતી, કમેન્ટ કરો. તો પહેલી મિટિંગમાં આપણે જે છે કાર્યકારી અધ્યક્ષની પસંદગી કરીએ છીએ. પછી બીજી મિટિંગ એટલે 11 ડિસેમ્બર 1946 જેમાં આપણે કાયમી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને બંધારણના સલાહકારની પસંદગી કરીએ છીએ. અને ત્રીજી મિટિંગ જે છે 13 ડિસેમ્બર 1946ના દિવસે રજૂ થાય છે. અને આ મિટિંગની અંદર જે છે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનને આપણે શું કરીએ છીએ, રજૂ કરીએ છીએ. તો જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવે છે, પણ પસાર ક્યારે કરવામાં આવે છે તો 13 ડિસેમ્બરના દિવસે જે છે આ પહેલી મિટિંગોમાં ના તો મુસ્લિમ લીગ પાર્ટિસિપેટ કરે છે, ના તો કમ્યુનિસ્ટ પાર્ટી, અને એટલા માટે આપણે રાહ જોઈએ છે. અને લાસ્ટમાં જે છે 22 જાન્યુઆરી 1947ના દિવસે આપણે જે છે આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનને શું કરીએ છીએ ભાઈ, પારિત કરીએ છીએ, પસાર કરીએ છીએ. તો પસાર ક્યારે કરવામાં આવ્યું છે તો 46 નહીં આવે, અહીંયા 47 આવશે. તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, 1947માં પસાર કરવામાં આવ્યું.